રાંદેર લૂંટ કેસમાં રિકવર કરાયેલા 35 લાખ રૂપિયા સુરત પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મૂળ ફરિયાદીને પરત સુપ્રત કરવામાં આવ્યા। સુરત શહેરના રાંદેર વિસ્તારમાં થયેલા લૂંટના ગુનામાં સુરત પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે। આ કેસમાં લૂંટાયેલા અંદાજે 35 લાખ રૂપિયા પોલીસ દ્વારા સફળતાપૂર્વક રિકવર કરવામાં આવ્યા છે। ત્યારબાદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના હસ્તે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ રકમ મૂળ ફરિયાદીને સુપરત કરવામાં આવી। આ પ્રસંગે પોલીસ અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરત પોલીસે ઝડપી અને અસરકારક તપાસ કરીને આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી। રિકવર થયેલી રકમ ફરિયાદીને પરત મળતા તેને સુરત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। પોલીસ કમિશનરે જણાવ્યું કે ગુનાનો ભેદ ઉકેલી ફરિયાદીને તેમનો હક પરત અપાવવો એ પોલીસની પ્રાથમિક જવાબદારી છે। તેમણે તપાસમાં જોડાયેલી પોલીસ ટીમના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી। તેરા તુજકો અર્પણ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુનામાં રિકવર થયેલો મુદ્દામાલ તેના વાસ્તવિક માલિકને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને પરત આપવાનો છે। આ કામગીરીથી પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। સાથે જ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે। સુરત પોલીસને આ કામગીરીને લોકો દ્વારા સરાહના મળી રહી છે।